નસવાડી તાલુકાના ખંડવા ગામ પાસે આવેલ અશ્વિન નદીના બ્રિજની પેરાફિટમાં તિરાડો પડતા અને પૂરના કારણે વળાંક પરની રેલિંગ તણાઈ જતા ગંભીર અકસ્માતનો ભય સર્જાયો. મધ્યપ્રદેશ, છોટાઉદેપુર અને વડોદરાને જોડતા આ મહત્વના માર્ગ પર છેલ્લા 12 દિવસથી સર્જાયેલી આ જોખમી સ્થિતિ છતાં સ્ટેટ આરએનબી વિભાગ દ્વારા સમારકામ ન કરાતા વાહન ચાલકોમાં રોષ છે. ચોમાસામાં નદીમાં પાણીનું સ્તર વધતા મોટી હોનારત સર્જાય તે પહેલા તંત્ર યુદ્ધના ધોરણે મરામત કામગીરી શરૂ કરે તેવી સ્થાનિકોની માંગ છે. આ બ્રિજ તૂટી ગયો છે, આ દિવાલ તૂટી ગઈ છે, વળાંક બહુ મોટો વળાંક છે, જાનહાનિ થવાનો વધારે એ રહેશે. શું માંગ કરી રહ્યા તમે? આ દિવાલ બની જાય એમ, અને આ રેલિંગો બી કમ્પ્લીટ બની જાય તો સારું. પુલ છે કેનાલ બાજુનો, પણ આની બી ભારે વાહન જાય છે, પણ આ તકલીફ પડશે આગળ જઈને કે બેસી જશે તો પછી માણસોને ચાલવાની બહુ તકલીફ પડશે. અને આ છોટાઉદેપુરને જોડતો એક જ નસવાડીને પુલ છે. સારું થાય તો બહુ સારું કહેવાય નસવાડીની જનતા માટે ને ગામડાઓની જનતા માટે, કહું કે આ એક જ મોટો રસ્તો છે હવે હાલમાં.